હેલો હુનર લવર્સ. હવે આપણે કોલર્સ લગાવીશું. તો કોલરના વાસ્તે પહેલાં આયન કેમ કરવાનું એ મારી એક વિડીયોમાં મેં બતાવી દીધેલું છે. હવે આ નેક્સ્ટ વિડીયો છે. હવે આપણે કોલરને મશીનથી લગાવીશું. તો સૌથી પહેલાં આનું સેન્ટર પોઈન્ટ જે છે, આ બેકનું સેન્ટર પોઈન્ટ એને માર્ક કરી દેવાનું છે. અહીંયા બેકનું સેન્ટર પોઈન્ટ માર્ક કરવાનું છે, કેમ કે આપણે ત્યાંથી કોલર લગાવવાની છે. એક સાઈડ પરથી નથી લગાવવાની, આપણે ત્યાંથી વચમાંથી કોલરને અટેચ કરવાનું રહેશે. અને ત્યાં પણ તમારે સેન્ટર પોઈન્ટ માર્ક કરવાનું છે. જે આપણે ડબલ કપડું કટ કરેલું છે, આ વાળું જે ભાગ છે એ નીચે આવશે. તો આ બાજુ ત્યાં સેન્ટર પોઈન્ટ માર્ક કરવાનું રહેશે. તમે જોઈએ તો એને ચોકસી બી નિશાની કરી શકો છો. તો આ વાળું આપણું સેન્ટર પોઈન્ટ છે અને આ મેં ડબલ કપડું પ્લસ ફોલ્ડ કરેલું છે. હવે ત્યાં સિલાઈના સાથે કપડું રાખેલું છે. હવે મેં અટેચ કરીને બતાવું છું તમારે. હવે અટેચ કરવામાં નીચેનો પાર્ટ ક્યારે બી નહીં અટેચ કરવાનો, બિકોઝ એ તમારું જબલાના સાથે અટેચ થવાનું છે. તમારે ખાલી ઉપરનું જ શેપ આપવાનું છે. હવે ઉપરના શેપના વાસ્તે અમારે આને મશીન કરવાનું રહેશે અને એને પલટાવવાનું રહેશે. ઓકે, હવે આપણે આને મશીન કરી રહ્યા છીએ, આપણે આને સ્ટિચ કરી રહ્યા છે. જ્યારે આપણે આ કોલર્સ બનાવીએ તો એને એકદમ સંભાળીને સીવવાનું છે, બિકોઝ એના અંદર કર્વ્સ હોય છે. અને પછી આપણે એના અંદર થોડું શું સ્લિટ્સ બી આપવા પડશે, કેમ કે રાઉન્ડ શેપ છે ને, તો આપણે એને સ્લિટ્સ બી આપવા પડશે. અને यहाँ ફરીથી આપણે લોક સ્ટિચ મારવાની. લોક સ્ટિચ એટલે ઇમ્પોર્ટન્ટ છે, બિકોઝ એ પછી આપણે જ્યારે જોઈન કરવામાં, જ્યારે આપણે થોડું હાથથી ટેકિંગ કરીએ ને તો એ ખુલી ના જવું જોઈએ. તો આપણે થોડું શું એને લોક સ્ટિચ મારવાની ઉપર અને નીચે. અને તમારે અગર મારું જે સ્ટિચિંગ મેં તમારે કરીને આ બતાવું છું એ તમારે અચ્છું લાગે તો તમારે એને શું કરવાનું છે, બીજા બધાને શેર કરવાનું છે, આપણા સિસ્ટર્સોને, કે એ લોકોને પણ કામમાં આવે. અને તમારે લાઇક બી કરવાનું છે કે મને પણ અચ્છું લાગે, કે તમારે અચ્છું લાગવું. અને બાય ચાન્સ તમારે કંઈ હજી બીજો વિડીયોઝમાં શીખવું હોય તો તમારે કમેન્ટ કરવાનું છે. કમેન્ટમાં મને બતાવવાનું છે કે તમારે શું અચ્છું લાગવું અને તમારે હજી શું શીખવું છે. એના વાસ્તે તમે મને કમેન્ટ કરીને બતાવી શકો છો. ઓકે, તો એ કમેન્ટ મેં ક્યારે પણ તમારું રીડ કરીશ અને મેં તમારે એને આન્સર કરીશ. ઓકે, હવે આ જે કોલર આપણે બનાવ્યું ને, તો એના અંદર આપણે સ્લિટ્સ આપવાના છે, થોડા સ્લિટ્સ આપવાના છે કર્વ્સના ઉપર. સ્લિટ એટલે શું? ચેકો. એ ચેકો મારવાથી શું થઈ જશે કે આપણું બરાબર છે આનું રાઉન્ડ શેપ આવશે, નહીં તો પછી ખેંચાશે. હવે આપણું આ જે કોલર રેડી થઈ ગયું છે એને આપણે શું કરીશું, ત્યાં સિલાઈ છે એને આપણે અટેચ કરવા વાસ્તે રાખીશું. અને આને આપણે શું કરીશું, આમ કરીને એને પલટાવી દઈશું. હવે આને પલટાયા પછી આને ફાઇન રીતથી આયન કરવાનું અને એને પછી અટેચ કરવાનું રહેશે. હવે આ આપણું રેડી થઈ ગયો છે કોલર. આ કોલર રેડી થઈ ગયો છે, પણ આની જે ફિનિશિંગ છે ને એ આયન કરીને જ આવશે. કોલર ને બટન પટ્ટીમાં આયન કરવાથી જ એની ફિનિશિંગ આવશે, બરાબરથી એનું મશીન આવવું જોઈએ. ઓકે, હવે મેં આને આયન કરી રહી છું. હવે આપણે જ્યારે કોલરને આયન કરીશું તો હવે આપણે આ જે મશીન મારેલું છે એને આપણે આને સ્ટિક કરી દીધેલું છે, આના સાથે સેન્ટર પોઈન્ટ આપી દીધેલો છે. આ સેન્ટર પોઈન્ટ સાથે મેચ થવું જોઈએ. હા, અને આ જે તમારું કેનવસ છે એ આ સાઈડ પર આવવું જોઈએ. ઓકે, તો એનું ફિનિશિંગ જોવાશે. અને અહીંયા આપણે શું કરી શકીએ છીએ, ટાચની યા તો પછી ટેકિંગ કરી શકે છે. આવી રીતના એને માર્કિંગ કરવાનું છે. આ માર્કિંગ મેં અલગ કલરના દોરાથી ટેકિંગ બતાવી રહી છે કે તમારે એને ખબર પડે કે આ यहाँ મેં એ માર્કિંગ કરેલું છે. ઓકે, તો આ વાલું यहाँ સેન્ટર પોઈન્ટ આપેલું છે, ત્યાંથી આ કોલરને यहाँ આવી રીતના લગાવવાનું રહેશે અને આ કોલરને ત્યાંથી यहाँ લગાવવાનું રહેશે. ઓકે, તો આવી રીતના તમારે આ કોલરને ફિટ કરવાનું રહેશે. આ થોડું શું ઓવરલેપ આવશે આના ઉપર. સમજમાં આવ્યું? હવે મેં આને ટેકિંગ કરું છું ને પછી મશીન મારીને બતલાડું છું.
આમે જ અમારે જબલાઇઝરનું જે ફર્મો આપેલો છે એના ઉપરનું આ તમારે મેં જે શીખાવી રહી છું ને તો એના ઉપરનું પ્રેક્ટિકલ વર્ક શીખાવી રહી છું. બાય ચાન્સ અગર તમારે એમ લાગે કે ભાઈ અમારા મનસી જબલાઇઝરના બ્લોગ્સ બનાવવા છે તો તમે શું કરી શકો છો, મારું એપ ડાઉનલોડ કરી શકો છો. મારું એપ ફરીદાસ ફેશન એકેડેમીનું એપ છે જે મેં યુટ્યુબના આના ઉપર મૂકેલું છે ડિસ્ક્રિપ્શનમાં. તો તમે એને ડાઉનલોડ કરી ને પછી તમે ફર્મા કેમ બનાવવાના એ શીખી શકો છો. અમે લોકો જે ફર્મા બનાવે છે ને તો દેટ ઇઝ ફોર રિદા, ટોપા કટ, યુ કટ એન્ડ જબલાઇઝાર ઓલ્સો. જબલાઇઝારનો બી તમારે મેં એક ફર્મો શીખાવીશ તો તમે બધા ફર્મા તમારા મનથી બનાવી શકો છો. તો હવે આ વાળું જે તમે લગાવી રહ્યા છો કોલર, તો આને ખેંચવાનું નથી આ કોલરને, કેમ કે આ સ્ટ્રેટ કપડું છે અને આ ક્રોસ ફેબ્રિક છે. તો તમારે એને ધીરે ધીરે એને બરાબરથી શેપમાં લગાવવાનું છે, રાઈટ. હવે અહીંયા તમારે હાથ સિલાઈ કરીને આના સાથે બરાબરથી ટેક કરવાનું છે. ઢીલ જે છે નીચે થોડું શું લૂઝ પકડીને કરવાનું છે. ઓકે, હવે મેં આને ટેક કરી રહી છું. પછી એને આપણે મશીન મારીશું અને પછી ઉપરનું લગાવીશું. ઓકે, અને સેમ આ જે મેં લગાવેલું છે ને સેમ ઓલી સાઈડ પર બી એમ જ કરવાનું. સેન્ટરથી આ સાઈડ પર, આને બી સેન્ટરથી આ સાઈડ પર એમ લગાવવાનું રહેશે. હવે આપણે આ જ્યારે આ બાજુ આપણે એન્ડ પર આવે ને ત્યારે આપણે એને બરાબરથી ટેક કરવાનું છે હાથ સિલાઈથી, સો દેટ એ નીકળી ના જાય. નહીં તો એ નીકળી જશે તો ત્યાંની જે ફિનિશ આવવું જોઈએ ને એ ફિનિશિંગ નહીં આવે. ઓકે, તો હવે મેં આને આ બાજુ ટેકિંગ કરેલું છે. હવે આ જે ટેકિંગ છે એ બરાબરથી થોડાસા લૂઝ હાથથી લગાવવાનું છે અને यहाँ ચેકો મારવાનો છે સો દેટ એ આપણે જ્યારે કોર્નર લગાવીશું તો એ વચમાં ના નડે. એના વાસ્તે આપણે यहाँ હલકો સો આમ કટ મારવાનો છે. જે 1/2 ઇંચ આપણે શોલ્ડર પાસેની સિલાઈ છે ને જ્યારે આપણે અટેચ કરીશું તો વચમાં આવશે, તો એને હલકો સો કટ મારી દેવાનો છે. અને આમે હલકા હાથથી આને લગાવેલું છે. જો આને ખેંચવાનું નહીં અને અહીંયા સ્ટ્રેટ છે. બંને બાજુ ચેક કરવાનું, ટેકિંગ કરવાનું ને પછી જ મશીન મારવાનું. હવે આ મેં હાફ સાઈડ પર લગાવ્યું છે, સેમ એવી રીતના જ આ બીજા હાફ સાઈડ પર લગાવવાનું છે. જો આ મેં આ સાઈડ પર લગાવી દીધેલું છે. હવે મેં આને મશીન મારીને તમારે બતલાડીશ. હવે આ બાજુ પણ એમ જ ટેકિંગ કરવાનું છે. ઓકે, હવે મેં તમારે આને ટેક કરીને મશીન મારીને બતલાડીશ. હવે આપણે જે આ ટેકિંગ કરી રહ્યા છે આ જે કોલરનો છે ને આ સ્ટ્રેટ ભાગ છે. તો આપણે જ્યારે ટેકિંગ કરે ને તો આ જે ઢીલો ભાગ છે ને વાંસી આપણે એને ટેકિંગ કરવાની કે આપણે એડજસ્ટ કરી શકીએ એને. વાર આપણું ફેબ્રિક ઢીલું હોય તો એને બરાબરથી એડજસ્ટ કરી શકે. તો કોલર આ સાઈડ પર આવવું જોઈએ સ્ટીફ ભાગ, અને જે શેપમાં આપણે કોલરને ટેકિંગ કરવાની છે એ શેપથી આપણે ટેક કરવાનું છે. આ જો અહીંયા આપણે ફિનિશિંગ કરવાની જરૂરત છે. તો આ બધી ચીજો આપણે માલુમ પડે કે આપણે यहाँ ફિનિશિંગની જરૂરત છે તો यहाँ આપણે આમ ટેક કરવું પડશે. તો એને બરાબરથી આવી રીતના તમારે ટેક કરવાનું રહેશે. ઓકે, હવે આપણું આ ટેકિંગ થઈ ગયેલું છે. બંને બાજુથી તમારે ટેક કરવાનું છે. એકવાર આ બાજુથી અને એકવાર આ બાજુથી. તો હવે આ પૂરું મશીન આના અંદર જશે અને પછી આપણું यहाँ ટોપ સીમ આવશે. હવે આપણે આ જે ટેકિંગ છે આપણે રાઈટમાંથી ઇનર સાઈડ પર બી ટર્ન કરી શકે છે કોલરને, અને ઇનરથી આઉટર પર બી કરી શકે છે. એ આપણે હવે અલગ વિડીયોમાં મેં બતાવીશ. પણ હમણાં મેં રાઈટ નાઉ કરેલું છે એ આ કપડાથી લગાવીને આ ઇનર સાઈડના ઉપર મેં હેમિંગ કરવાની છું મશીન મારા પછી. ઓકે, આ આપણું કોલરને આપણે કરી નાખેલું છે. હવે આપણે મશીન મારી રહ્યા છે એને. પછી આ જે ફેબ્રિક છે એ પૂરું અંદર ચાલુ જશે અને પછી એને ટોપ સીમ આવશે. હવે મેં આને જે આપણે ટેકિંગ કરેલું છે એને મેં મશીન મારી રહી છું. મશીન જ્યારે બી આપણે મારે તો આ બરાબરથી જોવાનું છે કે ભાઈ આપણે બરાબર મશીન મારેલું છે કે નહીં. જેમ સીધા કપડા પર આપણે મશીન મારે છે ને તો ઘણું ઇઝી લાગે છે, પણ જ્યારે આપણે આ જે શેપ્સના કપડાં હોય કે આ બધા જ્યારે આપણે મશીન મારે તો સંભાળીને મારવાનું અને ચેક કરવાનું એને. અને સિલાઈ આની 1/2 ઇંચ ના હોય, 1/2 ઇંચથી 1 પોઈન્ટ વધારે હશે તો ચાલશે, પણ 1/4 ઇંચ જ સિલાઈ હોય આના અંદર. વધારે અગર સિલાઈ હશે તો એના અંદર ફિનિશિંગ નહીં આવે તમારા કોલર્સના અંદર.
અહીંયા મેં ચેકો મારેલો છે સો દેટ આપણે એને બરાબરથી ટર્નિંગ આપી શકે. નહીં તો પછી અહીંયા કોલર તમારે જ્યારે પહેરશો ત્યારે એ કોલરને ખેંચાશે, તમારે ઇઝી નહીં લાગે. એના વાસ્તે મેં અહીંયા થોડું શું કટ આપેલું છે. અને આ જે રાઉન્ડ પોર્શન છે એ થોડું શું તમારે સંભાળીને સીવવાનું છે, એને ખેંચવાનું નથી. બિકોઝ એ તમારું રાઉન્ડ પોર્શન છે. રાઉન્ડ પોર્શન ક્યારે બી હોય ને તો એને શેપ આપવામાં અને સ્ટ્રેટ કપડામાં ફરક પડી જાય છે. હવે આ જે કોલર છે એ કોલરને આપણે અહીંયા બરાબરથી આ જે ફેબ્રિક છે ને ઉપરનું એને સંભાળવાનું છે, નહીં તો પછી હાથ સિલાઈથી એને ટેક કરી દેવાનું છે. હવે આ ટેકિંગનો દોરો નીકાળી ને પછી यहाँ આપણે એને બરાબરથી આ વાળું ફેબ્રિક એ પૂરું અંદર જવું જોઈએ અને બહારથી આ વાળું ફેબ્રિકને આપણે ટેક કરીને લગાવવાનું છે આવી રીતના. ઓકે, આ પૂરું તમારું ટેકિંગ થશે. હવે ફરીથી સોય દોરાથી એને ટેક કરવાનું ને પછી જ અટેચ કરવાનું છે. મેં હવે તમારે બતાવું છું કે કેમ આપણે એને ટેક કરવાનું હોય છે. આ વાળું જે પોર્શન છે ત્યાંથી તમારું જે કોલર સ્ટાર્ટ થાય છે વાનું ફિનિશિંગ તમારે હાથના દોરાથી જ કરવું પડશે. ડાયરેક્ટ તમે અગર બિગનર હશે ને તો પછી કોલર લગાવતા નહીં ફાવે. અમારા જે હજી બીજા કોર્સીસ છે એ બીજા કોર્સીસ પણ તમે અમારા વેબસાઇટ પર આવીને જોઈન કરી શકો છો, શીખી શકો છો. હજી અમે ટોપ્સ જપલાઇઝરના સાથે સાથે રીદાના ટોપ્સ બી શીખાવીશું, તો તમે આ બધી ચીજોનો ફાયદો લઈ શકો છો. અને આ યુટ્યુબ પર બી મેં બતાવેલું છે, તો યુટ્યુબ પર બી તમે એને સ્ટડી કરી શકો છો, બનાવી શકો છો, પ્રેક્ટિસ કરી શકો છો. આ બધી ચીજો અગર આપણા મનથી અગર આપણે શીખી લઈએ તો આપણે ક્યારે પણ બિઝનેસ કરવાના વાસ્તે પણ ઇઝી થઈ જાય. અને પણ બિઝનેસ કરવાના વાસ્તે યુ નીડ ટુ બી અ પ્રોફેશનલ લેવલ પર અગર તમારે શીખવું હોય તો પછી તમે મારો એપ ડાઉનલોડ કરીને કોર્સીસ જોઈન કરી શકો છો. લાઈવ કોર્સીસ વિથ રેકોર્ડેડ કોર્સીસ બંને હોય છે, તો યુ કેન જોઈન બોથ ધ કોર્સીસ. તમારે જે ઇઝી લાગે, કેમ કે કોઈ જોબ ગોઈંગ હોય છે તો જોબ ગોઈંગને પોસિબલ નહીં થતું લાઈવ કોર્સીસ જોઈન કરવાનું, તો દે કેન ગો ફોર ધ રેકોર્ડેડ કોર્સીસ. હવે આખું ફેબ્રિક જે યાની જે સિલાઈનું છે એ પૂરું અંદર ચાલુ જવું જોઈએ, નહીં તો પછી એની ફિનિશિંગ નહીં આવે.